મોડાસા સંઘમાં ખેડૂતોની બિયારણ માટે આવેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. ગુજરાત સરકારે મફત બિયારણ આપવાની જાહેરાત કરી છે, ત્યારે કેટલાક જરૂરિયાતમંદ ખેડૂતો છેલ્લા ચાર દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, પણ બિયારણ મળતું નથી. સંઘના સંચાલકોએ પોતાના લાગતા વળગતાને બિયારણ આપવા હોવાના આક્ષેપ સાથે બપોરના 12 કલાકે વિડીયો મારફતે ખેડૂતોએ નિવેદન આપ્યું હતું. તો શું આ બિયારણ માત્ર મળતિયાઓ માટે હશે? સગાવાદથી સગે વગે કરવાની આ પ્રવૃત્તિ સરકારની કોઈપણ જાહેરાત ગ્રામ પંચાયતથી મોડીને અંત સુધી ગ્રામ સેવકના ખેડૂતો સુધી પહોંચાડવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે કેમ જાણ ના કરાય તેવી ચર્ચા મોડાસા પંથકના ખેડૂતોના લોકમુખે ઉઠવા પામી છે. જોતા રહો અયુબ સુથાર સાથે. પૂરના વસ્તી છીએ. મફત બિયારણ તાલુકા સંઘમાં મળે છે, તો અમે સતત 2 કલાકથી ઊભા છીએ, તો કોઈ જવાબ મળતો નહીં. જેથી અમે એવું સરકારશ્રીને એવું કહેવામાં આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે, બરાબર. તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી. તમને જાણ કરવાય અમને કરી નથી. માજી સરપંચને જાણ કરેલી, તેથી અમને સતત 10 દિવસથી વિતરણ થઈ રહેલું છે, તો અમને મળેલ નથી. તો માહિતી મળતા માહિતી મળ્યા મુજબ અમે આવેલી છીએ. કેટલા દિવસથી આવો છો અહીંયા? શુક્રવારથી આવો. શુક્રવારથી સતત. શું કહે છે આ લોકો? બરાબર. તો મોડાસા મેજર ચોક ઉપર તાલુકા સંઘમાં આવેલ છે. બોલો. ચૌહાણ, મારું નામ ચૌહાણ દશરથસિંહ ધુળસી, ગામ સાયરા પંચાયતમાંથી. અને જે આ સરકારે બિયારણ જાહેર કર્યું ખેડૂતોને આપવા માટે, એ બિયારણ મગફળી અને સોયાબીન એ અમુક ખેડૂતોને, મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને મળતું નથી. ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કર્યું છે, તો આજે લઈને આવ્યા અને કાલે મળશે, પરમ દિવસ મળે, ધક્કા હોય છે, એને મળતું નથી. અને લાગવાળાને મળે છે, તો આ યોગ્ય તપાસ થવી જોઈએ. હરડતું ખોટું છે. આમ તો તમે ક્યાં ના આવો છો? એમને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ. શું કહે છે આ લોકો? આ લોકો શું કહે છે? આ સંઘવાળા લોકો તો કે તમારે બુધવાર આવજો, મંગળવાર આવજો, મજે ઓનલાઈન કરવું પડશે, આ કરવું પડશે, એ કરશે. અલ્લમ તલ્લા થઈને ખેડૂતો તો ધક્કા ખાઈ રહ્યા હોય. સરકાર કયા કારણોસર આ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને, તો આપવું જોઈએ. ના આપવું હોય તો કોઈ નહીં. ખેડૂતોને ધક્કો ના ખવડાવવો જોઈએ. ખેડૂતો હેરાન તો અહીં. આતંકી પ્રવૃત્તિઓ સાથે